રાજકોટમાં બાલાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલા દર્દીના મોત બાદ ઉઠેલા બેદરકારીના આક્ષેપો વચ્ચે હોસ્પિટલના ડોક્ટર કવિતા લાધાણી મીડિયા સમક્ષ આવ્યા। તેમણે જણાવ્યું કે દર્દી 27 તારીખે હોસ્પિટલમાં દાખલ થયા હતા। 28 તારીખે સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું। 29 તારીખે દર્દીની નાડી અને છાતીના ધબકારા વધતા સ્થિતિ ગંભીર બનતા પરિવારને અન્ય નિષ્ણાંત ડોક્ટરોની સલાહ લેવાની વાત કરવામાં આવી હતી। ડોક્ટરે સ્પષ્ટ કર્યું છે કે ફોન પર કોઈ ઓપરેશન કરવામાં આવ્યું નહોતું અને ઓપરેશન પહેલા દર્દીને હૃદય સંબંધિત કોઈ તકલીફ નહોતી। ઓલિમ્પસ હોસ્પિટલનું બિલ પણ હજુ બાકી હોવાનું જણાવ્યું છે। એટલું જલ્દી સગાને સમજાવી બરાબર કન્સેન્ટ લઈ અને પછી આપણે કાર્ડિયોલોજીસ્ટ યુનિટમાં શિફ્ટ કર્યો છે। બેન આક્ષેપ જે છે તમારી ઉપર કે ઓલિમ્પસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી અહીંથી અને તેનું વિલય બાલાજી હોસ્પિટલે કર્યું, એવું શા માટે? એવું નથી, આપણે જ્યારે પેશન્ટને કન્ડિશન ક્રિટિકલ થઈ ત્યારે આપણે પેશન્ટના સગાને સમજાવ્યું હતું કે ભાઈ આવી રીતે થયું છે, એટલે સગા એકદમ હેપ થઈ ગયા કે એક તો પેશન્ટની કન્ડિશન ક્રિટિકલ પ્લસ આવી રીતે બીજી હોસ્પિટલમાં પ્રાઇવેટમાં ફાઇનાન્શિયલી અફોર્ડેબલ છે કે નહીં, એટલે અમે સગાને માનવતા રૂપે એવી રીતે સમજાવ્યું હતું કે અત્યારે આપણે પેશન્ટને પ્રાયોરિટાઇઝ આપી બરાબર, પૈસાનું આપણે આપણી રીતે પાછળથી જોશું, જે બી હોય આપણે ડોક્ટરને ભલામણ કરશું।